ઓમ પ્રણવ એ પરબ્રહ્મનો વાચક છે. ઓમ માંથી જ ઓમ એક આદિનાદ છે. તસ્ય વાચક પ્રણવ. That supreme reality in the form of divine sound is Omkar. નાદ બ્રહ્મ. આ ઓમકારમાંથી જ દુનિયાની બધી જ ભાષાઓ, સંગીતના સુરો, બધા જ શાસ્ત્રો આ ઓમકારમાંથી થયા છે. ઓમ એ આદિનાદ છે અને એ નાદના આધારે સૃષ્ટિ પણ ટકી છે અને આપણું શરીર પણ ટક્યું છે. આપણું શરીર, આપણું અસ્તિત્વ એક નાદને આધારે છે સાહેબ. તમે નિરાતે આ નાદને સાંભળો ને એકદમ શાંત વાતાવરણમાં, તો એન્જિન ચાલતું હોય ને, જનરેટર ચાલતું હોય એવો અવાજ આવે અંદરથી. શિવપુરાણમાં તો એ નાદને સાંભળી અને ધ્યાન કેવી રીતે કરવું એના પ્રયોગો છે. આ ઓમ પ્રણવ નાદ ભીતરથી ચાલે છે. આપણે ત્યાં અનાહત નાદ કહે છે. ઓ આપણે ત્યાં પ્રાચીન પદ્ધતિથી જે મંદિરો બનાવવામાં આવતા હતા, એ મંદિરો માત્ર પ્રાર્થનાનું સ્થળ નહોતા, એનર્જાઇઝ થવા માટેની જગ્યા હતી. આપણે આપણી જાતને રિચાર્જ કરવાની હતી ત્યાં જઈને. અને તેથી મંદિરોની રચના જ એ રીતની કરવામાં આવતી હતી કે બહારનો શોરગુલ મોટે ભાગે અંદર ઓછામાં ઓછો આવે અને અંદર ઘંટનાદ હોય, અથવા તો આરતી સમયે શંખનાદ થતો હોય, અથવા તો તમે ત્યાં જઈ શાંતિપૂર્વક બેસી અને પ્રણવનો નાદ કરો. ઓમકાર.